ખેડૂત મિત્રો, આજે આપણે બનાસકાંઠાની અંદર અજમલભાઈના ત્યાં મોસંબીના ફાર્મ ઉપર આવ્યા છે, જ્યાં લગભગ છેલ્લા 3 વર્ષથી એક્સલન્ટની અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. અને આજ તમે જોઈ શકો છો કે એમની મોસંબીનું પરફોર્મન્સ અત્યારે અંદાજ કેટલો ટાઈમ થયો ફ્રૂટ સેટિંગ અને 7.5 મહિના 7.5 મહિનાની અંદર 5 દિવસમાં ચાલુ થશે. 5 દિવસની અંદર કટિંગ ચાલુ થશે. તો અજમલભાઈ, આ પ્લોટની અંદર તમે ચાલુ વર્ષે શું ટ્રીટમેન્ટ કરી? સાહેબ, આમાં એક્સેલન્સનું છે, આપણે સપ્લાયર છે, રિપીટ છે, એવરી મંથ છે, પછી એની ટાઈમ છે, પ્લાન્ટ વિટા છે, એ બધું આપણે કન્ટિન્યુ કરતા હોઈએ છીએ. અને સપ્લાયર છે જે ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ માટે છે, રિપીટ છે એ જમીનને ફૂગ માટે છે, અને એવરી મંથ છે નિમેટોડ માટે છે. તો આ બધી પ્રોડક્ટ ઉપયોગ કર્યા પછી તમને કેવું પરફોર્મન્સ લાગે છે? એનું પરફોર્મન્સ સારું છે. આમાં પહેલું તો રાસાયણિક ખાતરોનો ખર્ચા ઘટી ગયા છે. ઓકે. બીજું કે છોડવાની તંદુરસ્તી હોય છે એટલે ડિઝીઝના પ્રશ્નો બિલકુલ ઓછા થઈ ગયા છે. કેલ્શિયમ અને બોરોન એ 2 માઇક્રોન્યુટ્રન સિવાય આપણે આમાં બીજું કંઈ આપવાની જરૂર રહેતી નથી. પછી ફ્લાવરિંગ સ્ટેજમાં પ્લાન્ટ વિટાના 3 સ્પ્રે આવી જાય છે એટલે ડ્રોપિંગના છે એ પ્રશ્નો ઓછા થાય છે અને સેટિંગ જલ્દી થઈ જાય છે. એટલે અવારનવાર નાનું શિડ્યુલ ચાલુ રહે છે. મતલબ કે એક્સલન્ટના શિડ્યુલ ચોઇસ કર્યા પછી તમારે માર્કેટની એવું નહીં પ્રોડક્ટ યાદ રાખવી નહીં પડતી. લિમિટેડ પ્રોડક્ટની અંદર તમે અપ ટુ એન્ડ હાર્વેસ્ટિંગ સુધી લિમિટેડ પ્રોડક્ટમાં તમારું મેનેજમેન્ટ કરી શકો છો. અને અજમલભાઈના કહેવા પ્રમાણે એક્સલન્ટના શિડ્યુલ થકી જમીનજન્ય કે ફૂગજન્ય કે નિમેટોડ જેવા કોઈ પણ પ્રોબ્લેમ આવતા નથી. અને પ્લાન્ટ વિટાનો ઉપયોગ કરવાથી 3 રાઉન્ડ કર્યા આપણે પ્લાન્ટ વિટાના, એનાથી ફ્રૂટ સેટિંગ, ફ્રૂટ ડેવલપમેન્ટ બી સારું જોવા મળે છે. અને માર્કેટ કમ્પેરિઝન રેટ ક્વોલિટી વાઇઝ તમને શું ડિફરન્ટ આવે છે? બજાર ક્વોલિટી કરતા આપણા 10 રૂપિયા રેટ પ્લસ છે અને સારી એવી માંગ છે. બરાબર. તો અહીંયા અમારી સમક્ષ પટેલ સીડ્સમાંથી દિનેશભાઈ પણ ઉપસ્થિત છે. એ અમારા એરિયાના ક્રીમ ડિસ્ટ્રીબ્યુટર છે. તો દિનેશભાઈ, આ બગીચાનું ઓબ્ઝર્વેશન કર્યા પછી તમારે શું ઓપિનિયન છે? મારું તો કહેવાનું એવું થાય છે કે ગયા વર્ષે બી હું આવ્યો હતો આ ટાઈમે, આ વર્ષે બી આવ્યો છે. ખૂબ સારો બગીચો લાગે છે ને ઓછા કેમિકલના સ્પ્રે વાળી બી મોસંબી અજમલભાઈએ તૈયાર કરી છે. ઓછા ખાતરો પણ વાપર્યા છે ને બધું ઓર્ગેનિક વાપર્યું છે, સપ્લાયર ને એવરી મંથ ને રિપીટ ને એ બધું એક્સિલન્ટ કંપનીનું ને ખૂબ સારી છે. એમ મોસંબી જે જોઈએ બજારમાં એના કરતાં એ ઘણી સારી છે એમ ખાવામાં બધી રીતે. તમે પણ જોઈ શકો છો કે ફળ કેવા સેટિંગ થયા છે, ફ્લાવરિંગ પણ જોરદાર સેટિંગ થયું છે. એટલે ઘણા બધા રિઝલ્ટ સારા છે એક્સિલન્ટના. અહીંયા અજમલભાઈનો એક આભાર માનવો રહ્યો કે આપણે જે એક્સલન્ટનું લોગન છે કે ભાઈ ઝેર મુક્ત અને રેસિડ્યુ ફ્રી ખેતી, એને બહુ સારો એવો સપોર્ટ આપ્યો છે. અને નહિવત ઝેર આપણે કેમિકલની અંદર તો ઘણું ઓછું જ તમે વાપર્યું છે સ્પ્રેની અંદર. આપણે સાહેબ ગઈ સાલ આણંદ યુનિવર્સિટીમાં 0.5% કે જે અમે શરૂઆતના વર્ષોમાં ફિફ્રોનિલનો યુઝ કરેલું હતું એના થોડાક આયા હતા તત્વો, બાકી બિલકુલ રેસિડ્યુ ફ્રી જ છે. ને અજમલભાઈ એવું નથી કે ખાલી મોસંબીમાં જ યુઝ કરે છે એક્સિલન્ટની પ્રોડક્ટ. એ બટાકા પણ વાવે છે, કોબીજ ફુલાવર પણ વાવે છે, ટેટી તરબૂચ પણ વાવે છે. બધામાં લગભગ એક્સિલન્ટની પ્રોડક્ટ વાપરે છે, સપ્લાયર ને એ બધું બધી બરાબર. એટલે કંપની બી સારી છે, કંપનીની પ્રોડક્ટ બી સારી છે અને રિઝલ્ટ પણ સારા. અને બટાકામાં ગયા વર્ષે તમારું પહેલું વર્ષ હતું લાખણીમાં, તો તમને કેવા રિઝલ્ટ લાગ્યા એમ બટાકામાં? મારે જ્યાં આપણે સપ્લાયર ને યુઝ કર્યું ને એમાં એક ખ્યાતિના હતા, એમાં 1 કટાના 14 કટાની એવરેજ હતી. એટલે 14 મણિકાની એવરેજ નીકળી. 14 મણિકા બટાકા ને લાખણી ગામમાં 14 મણિકા લેવા એટલે સાહેબ ડીસામાં 14 મણિકા નથી આવતું. એટલે ખૂબ સારું કહેવાય. એટલે સારી કંપનીની પ્રોડક્ટ વાપરીને સારા રિઝલ્ટ મળે. બરાબર. તમને અમારા પ્રોડક્ટના શેડ્યુલ થકી સપ્લાયર, રિપીટ કે એ જે જમીનની અંદર આપણે એપ્લિકેશન થાય છે એને જમીનની અંદર તમને કોઈ ફરક લાગે છે? હા, એમાં સોઇલ ટેસ્ટ કરાયું ને સાહેબ, જે શરૂઆતના 4 વર્ષ પહેલા અમારું કાર્બન ઓછું હતું, જે અત્યારે 0.5 થી પણ ઉપર છે. અને એક જ્યારે આવશે ને એ મેક્સિમમ હશે. તો 3-4 વર્ષની ટ્રીટમેન્ટ પછી આપણું આ જે સોઇલ કાર્બન હશે ને એ 1 ની ઉપર જ હશે, 1 ની લેવલમાં હશે. ખૂબ સરસ. અહીંયા અજમલભાઈ અમને જો સારો સપોર્ટ આપીને સારા એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સારો ન્યાય આપ્યો છે પ્રોડક્ટને. તો અજમલભાઈ, આવનારા વર્ષોમાં સતત આપણે જોડેલા રહીએ અને એક સ્ટેટ લેવલ મતલબ એક ઊંચી સપાટી પર પહોંચે એવા પ્રયત્નો કરીએ. આપણે જે અત્યારે ખેડૂતો બધા કે જે કાર્બન કાર્બન કાર્બન
તો ઓર્ગેનિક વાપરો તો કાર્બન આપોઆપ વધવાનું જ છે ખેતરમાં. એટલે ઓર્ગેનિક કાર્બન હશે તો જુઓ જમીનના ડિસીઝ ફંગેલ એ ઓછા આવશે, છોડવો તંદુરસ્ત હશે તો ઓટોમેટિક આનું પ્રોડક્શન વધી જશે અને ખર્ચા આપમેળે ઓછા થઈ જશે. જ્યાં સુધી ઓર્ગેનિક કાર્બન નહીં હોય ત્યાં સુધી ગમે એટલા ફર્ટિલાઇઝર વાપરશો તો એ જમીન બંજર કોઈ થવાની રિઝલ્ટ નહીં આવે. 2-5 વર્ષ પછી એ જમીન બંજર થવાની છે, એમાં તમે કંઈ મેળવી નહીં શકીએ. આ અત્યારે આ સોઇલનું તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ, અહીંયા હું બતાવું તમને, આ સોઇલ છે, આ છે ઓર્ગેનિક કાર્બન, આ બિલકુલ ભરપૂર જ પડી છે, છૂટી છે જમીન, બિલકુલ જમીન બંધાઈ નથી ક્યાંય ટૂંકમાં. ખૂબ સરસ, થેન્ક યુ. બદલાઈ લો છેલ્લે.